ધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે વહેલા આવી ગયા છે ખેતર। કાલે તો મોડો બ્લોગ ચાલુ કર્યો હતો, પણ જો આજ તો વહેલા આવી ગયા છે અને લગભગ 7:30 એવા 7:30 વાગી ગયા છે। અને કલાક દોઢ કલાકમાં આપણે કાલે બતાવ્યું હતું કે ગાળીએ વેણવાનું બાકી છે અને થોડાક પત્તા વેણવાનું બાકી છે। તો આજે ગાળીએ પણ થોડા ઘણા વેણાઈ જાય અને પત્તા તો 10 વાગ્યા સુધી વેણી જાય। એટલે આજે તમાકુનું કોમ પતી જાય, એમ કે મેન કોમ પતી જાય પછી ગાળીએ વેણવાનું અને આ દોઠા હોડવાનું રહેશે, બરાબર મિત્રો। હવે ઘડીક આપણે કોમકાજ કરીએ। હવે ડાયરેક્ટ આપણે બધા પત્તા વેણી રહેવું, પછી મળીએ। ઓકે, તો ઘડી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો। કન્ટિન્યુ એટલે આપણે તમાકુના પત્તા વેણી જો ઢગલા કરીને મેલ્યા છે। આ થોડોક ઠાર ઉડે ને એટલે પોટકા બોતી ડાયરેક્ટ પેલે ઢગલામાં નાખવાની છે। હજુ તો લીલી છે, પણ આ તો આ વરસાદની આગાહી છે એના કારણે ભેગી કરવાની છે, કે હજુ તો હવાઈ છે એના કારણે ભેગી કરવાની નથી। પણ આ તો હવે વરસાદ છે આગાહી એટલે ભેગી કરવી પડે તાત્કાલિક। આ તો હજુ 2-3 દિવસ આગાહી જતી રહે, પછી પોળી કરવી પડશે। ખળું કરીને લોબું તારા તો હુકી થાય। તમારે પત્તા પાડ્યા હતા કે આવડે ડાયરેક્ટ તમાકુ થળિયા ઉધી વાઢ્યા હતા એ કોમેન્ટ કરજો। અને આપણે હવે ગાળીએ વેણવાનું ચાલુ કરવાનું છે। હવે ગાળીએ વેણી અને થોડોક ઠાર ઉડે એટલે પોટકે હવે ડાયરેક્ટ પેલો એમાં નાખી દેવાની છે, પછી પોળી કરશે। કાલનો દિવસ તારીખ સુધી 20-22 તારીખ સુધી આગાહી છે। આપણે સમાચાર નહીં જોતા, પણ આ બધા વાતો કરે એટલે ખબર છે, જેમ કે આપણે સમાચારમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં, બરાબર। તો હવે ગાળીએ વેણશું પછી મળીએ। તો બધું કામકાજ બતાવીને ખેતરથી આવી ગયા અને ફાઇનલી આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે। ચણાનું થ્રેસર આવે છે જમ્બો, તો વિકાસભાઈ મારા દર્શન જઈ રહ્યા છીએ। 2 ટ્રેક્ટર લઈને જવાનું, એક આ અને એક બીજું, એ પણ મેસી ટ્રેક્ટર છે, આ પણ મેસી છે। તો આપણે જા દેવા એ પણ આશે જ આપણે ટોલો મૂકીને આવતું રહેવાનું છે અને પછી અમારે આનંદભાઈ લઈ જશે થ્રેસર। તો મિત્રો હવે આપણે અહીંયા જઈને ટોલો મૂકવાનું છે, ત્યાં જઈને મળીએ। ઓકે, ફાઇનલી ટ્રેક્ટર મૂકવા જવાનું હતું, પણ અહીંયા મોડું થતું હતું। આપણે થ્રેસર લઈને જવાનું હતું, મારે નહોતું જવાનું, મારે પૈને જવાનું હતું। તે આપણે ટ્રેક્ટર લઈને ફટાફટ આપતા રહ્યા હતા અને હાલે ગાવડું આવ્યું હતું, તે એને તોડાયું છે। એમ કે ઘરે જો તો જાર ને બધું સટાક કરી નાખે, એમ કે નેટ થઈ છે ખાસા ટાઈમે। મિત્રો હજુ ઘણું કામકાજ બધાને કહું અને તમાકુ ઊભું જ છે। અને એરંડામાં હું તો આ સાલ એટલું બધું કોઈ લાગતું નહીં। આપણે હવે ઘરે જવાની તૈયારી છે। ઘરે જઈને આ તો અજયભાઈના ઘરે જાઉં। અજયભાઈ તો હોતા નહીં, જો હશે તો જાઉં, બરાબર। અને આપણે આજે પણ માતાજીના મંદિરે જવાનો મેળ નહીં આવે, કારણ કે હજુ મોડું થઈ ગયું છે। પછી ઘરે જઈને ફ્રેશ થવાનું હોય, હજુ તો ખેતર થોડું કોમ છે, બરાબર। એટલે હજુ કોમ પતે પછી ઘરે જાઉં, ફ્રેશ થાઉં, એટલે એમ કરતાં અંધારું થઈ જાય, એટલે પછી ટાઈમ વગર વ્લોગ બનાવવાની મજા ના આવે। અને કલર કોમકાજ હજુ લાઇટિંગનું કોમકાજ અહીંયા બાકી છે, એટલે ન કે લાઇટિંગ હોત તો મસ્ત લાગોત, વ્લોગમાં પણ તમને વિડીયોમાં પણ સારું લાગે। અને હાલે લાઇટિંગનું કોમકાજ બાકી છે, એટલે આપણે દિવસે જાશું। આજે કીધું હતું કાલે કે આજે જાઉં, પણ આજે પણ મોડું થઈ ગયું છે। આજ કોમ હતું એ બધું પટાઈ દીધું છે, તમને ખબર જ છે તમાકુનું। હવે થોડાક 2 ભાગના ગાળીએ વેણવાના રહેશે, બીજું કોમકાજ પટી ગયું છે, પત્તા વેણવાના હતા। અને હજુ અમુક લોકોને પણ ઘણા બધા લોકોને તમાકુ ઊભી છે। અને અમારે પહેલી વખત બાજરી વાવી હતી ને, જે બાજરી હાલવાઈ એમાં બાજરી થઈ ગઈ હોય ને, તો આ જાર કરતાં પણ મોટી હોય, પણ પાણી ભર્યું જતું હતું અને બોરનું પાણી પાયેલું હતું, એટલે જમીન બહુ કાઠી થઈ ગઈ હતી, એના કારણે ઉગી નથી। એટલે ફેર શેડી અને ખાતર ભર્યું સોણ્યું અને પછી
બાજરી વાવી વાવેતર કર્યું પછી હાલી ફેર તો સારી થઈ છે. અને અમારા કાકાએ જાર વાવી છે 4 વીઘા, એ પણ સરસ થઈ છે. જુઓ તમને બતાવો, જો હજુ તો આ તો આવડી જાર થાય ને એટલે જબર લાગશે. આ તો હજુ નાની છે ને એટલે હજુ બીજું પાણી પાયું છે. અને આ તો ખાસો ટાઈમ થઈ ગયો. અમારે જે પહેલી વખત બાજરી વાવી હતી ને એ વખતની છે. એ વખત અમારે બાજરી થઈ ગઈ હોત ને તો અત્યારે આ જાર કરતાં પણ મોટી બાજરી હોય, પણ એમ કે વાટીને નાખે એવી થઈ ગઈ હોય. બરાબર. તો મિત્રો હવે ઘરે જવાનું છે ઘડીક રહીને. તો હવે મિત્રો ઘરે જઈને મળીએ. ઓકે મિત્રો, ફાઇનલી આપણે ખેતરથી ઘરે આવતા રહ્યા છે. ફ્રેશ થઈને જમી લીધું છે અને ધાબા ઉપર આવીને બેઠા છીએ. બરાબર. તો આજે તો ગામમાં જવાનું નહીં આજે ભાઈના થયો, કેમ કે મોડું થઈ ગયું તમને ખબર જ છે. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.